નમસ્કાર. સાચા દર્દીની સાચી કહાની એ સિરીઝમાં આજે એક કરુણ ઘટનાની વાત કરવી છે, જેમાંથી આપણે સૌએ શીખવા જેવું છે. આજથી થોડા વર્ષ પહેલાં એક ઇન્ડોર દર્દી માટે મારે રેફરન્સ આવ્યો, એટલે પેશન્ટ જોવા જવાનું હતું. પેશન્ટ જોવા ગયો તો ખ્યાલ આવ્યો કે 20-22 વર્ષનો યુવાન પેન્ક્રિયાટાઇટિસ એટલે કે સ્વાદુપિંડમાં સોજો છે. હિસ્ટ્રી પૂછતા ખ્યાલ આવ્યો કે વર્ષોથી દારૂની સેવન કરે, દારૂ લે છે પેશન્ટ. સારવાર બધી શરૂ થઈ, દર્દી સારું થયું, 3 દિવસમાં ઘરે ગયા. એ પછી નેક્સ્ટ 1 વર્ષની અંદર આ છોકરો 7 થી 8 વખત એડમિટ થયો હશે. દર વખતે સેમ ઘટના આવે. સમજાવીએ, એક ઘરે જઈ દારૂ બંધ કરી દે, થોડા સમયમાં સારું લાગે એટલે દારૂ પાછો શરૂ કરે, ફરીવાર પેન્ક્રિયાસમાં સોજો આવે, ફરીવાર દાખલ થાય, પાછો મહિનો દારૂ ન પીવે અને ફરી સેમ કહાની રિપીટ. વર્ષ પછી રાતના 2 કે 3 વાગે મારા પર ફોન આવ્યો કે સાહેબ, એ છોકરો એડમિટ થયો છે અને તકલીફ બહુ વધારે લાગે છે, બીપી ઓછું થઈ ગયું છે, પેટ ફૂલી ગયું છે. જઈને જોયું તો ખ્યાલ આવ્યો કે સ્વાદુપિંડની અંદર જે સ્યુડોસિસ્ટ એક પાણીનો ફૂગો બનતો હોય છે, એ ફૂટી ગઈને બ્લીડિંગ થયું છે. અમારી ભાષામાં રપ્ચર્ડ સ્યુડોસિસ્ટ કહેવાય. રાત્રે ઇમરજન્સીમાં દર્દીનું ઓપરેશન કર્યું. અઠવાડિયું રહીને દર્દી સારો થઈને ઘરે ગયો. પછી ખૂબ સમજાયું કે ભાઈ, હવે તું ધ્યાન રાખજે, તું માંડ તારી જિંદગી બચી છે. છોકરો ઘરે ગયા પછી પાછો 3 થી 4 મહિને ફરીવાર દારૂ પીવાનું શરૂ કર્યું. પછી તેના પેરેન્ટ્સ બી ઘણીવાર મને મળવા પણ આવ્યા, પણ 6 મહિના પછી મને સમાચાર મળ્યા કે આ યુવાને આત્મહત્યા કરી લીધી છે. એક યંગ નાની ઉંમરનો યુવાન, ભણેલો વ્યક્તિ, હોશિયાર, એ માણસે એક વ્યસની ચુગલમાં પોતાની જિંદગી બરબાદ કરી નાખી. મિત્રો, આ વસ્તુ એક દર્દીની નથી. આ કહાની સુરતની અંદર કે ગુજરાતમાં કે ભારતમાં કેટલાય ઘરોમાં છે. એને લઈને કેટલાય ઘરો બરબાદ થઈ જતા હોય છે. હવે એમાં તકલીફ ક્યાં હતી? મિત્રો, પ્રોબ્લેમ અહીંયા એવો હતો કે છોકરો દારૂ છોડવાનો સંકલ્પ બી કરતો હતો, પણ ઘરે ગયા પછી જે મિત્ર વર્તુળમાં બધા દારૂવાળા હતા, એની વચ્ચે 15 દિવસ રહીને પાછો દારૂ શરૂ થઈ જતો હતો. જેણે પણ વ્યસન છોડવું હશે એને પહેલાં વ્યસનીને છોડવા પડશે. જો તમારા સર્કલની અંદર બધા ચોર હશે તો તમે આપોઆપ ચોરી કરતા શીખશો. જો તમારા સર્કલમાં બધા દારૂડિયા હશે તો તમે આપોઆપ દારૂ પીતા શીખશો. તો મિત્રો, આવા સમાજની અંદર અનેક ઘટનાઓ બની રહી છે. તમે એ બાબતમાં જાગૃત થાઓ. તમારા બાળકોને આ સ્ટોરી કરી જાગૃત કરો. ભવિષ્યમાં બાળકો આ રસ્તે ન વળે અને જિંદગી બરબાદ ન થાય. ધન્યવાદ.